નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આજે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 સાયન્સ માપન અને એકમના આપણે હવે એમસીક્યુ ગણવાના છે. એટલે બરાબર ધ્યાન આપજો. એમસીક્યુમાં પહેલો એમસીક્યુ તમને સ્ક્રીન ઉપર બતાવેલો છે. કોલમ 1 અને કોલમ 2. કોલમ 1માં કિંમત આપેલી છે અને એમાંથી આપણી એક કિંમત કોલમ 2માંથી કઈ છે એ આપણે ખાલી જોડવાની છે. ઓકે, ચાલો. એક પ્રકાશ વર્ષ, આપણે આગળ શબ્દ આવેલો થિયરીમાં પ્રકાશ વર્ષ એટલે આપણે કીધેલું કે પ્રકાશે એક વર્ષમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહેવાય. અને એક પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. એટલે કે આપણને એક પ્રકાશ વર્ષ બરાબર આપણને કિંમત મળેલી 9.46 × 10⁻15. ઓકે, તો આપણે કહી શકાય કે પહેલામાં ઓપ્શન આવશે બી. ઓકે, ચાલો. એક પારસેકની વેલ્યુ આપણી પાસે હતી 3.08 × 10⁻16. ઓકે, અને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કે જેને કહેવામાં આવે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કે જેની વેલ્યુ હતી 1.496 × 10⁻11 મીટર. ઓકે, તો આ રીતે 3 માર્ક્સમાં તમને એક સવાલ પૂછી શકાય છે. ઓકે, આગળ વાત કરીએ બીજો એમસીક્યુ. 2 કોલમ આમાં પણ એ જ હશે. 2 કોલમ આપેલો છે. એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે અને માઇક્રોસ્કોપ છે. અને અહીંયા આગળ કોલમ 2માં તમને એનું લઘુત્તમ માપ આપેલું છે. માઇક્રોસ્કોપ જે છે એ અત્યંત સૂક્ષ્મ ક્રમનું માપન કરી શકે છે. તો આપણને 3 માપ આપેલા છે. એમાંથી અત્યંત સૂક્ષ્મ ક્રમનું માપ છે 0.0001 સેન્ટીમીટર. એટલે જવાબ આવશે પહેલામાં સી. માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે એનું લઘુત્તમ માપ એટલે કે એ 0.001 સેન્ટીમીટર સુધીનું માપ કરી શકે. આપણે લઘુત્તમ માપ શક્તિ એવી એક થિયરી આવેલી કે જેને આપણે લમાસ કીધેલું. ઓકે, એ લમાસમાં આપણે કીધેલું કે સાદી માપપટ્ટી હોય તો એનું લઘુત્તમ માપ શક્તિ હોય 0.1 સેન્ટીમીટર. ઓકે, પછી આવેલું વર્નિયર કેલિપર્સ કે જેની લઘુત્તમ માપ શક્તિ હોય 0.01 સેન્ટીમીટર. ઓકે, અને ત્રીજું આવેલું માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કે જેની લઘુત્તમ માપ શક્તિ હોય 0.001 સેન્ટીમીટર. ઓકે, આના કરતાં નાનું માપ કે જેને 0.0001 સેન્ટીમીટર કે જે માઇક્રોસ્કોપમાં છે. ઓકે, તો આપણને એટલું ખબર પડી ગઈ કે માઇક્રોસ્કોપમાં લઘુત્તમ માપ શક્તિ 0.0001 સેન્ટીમીટરના ક્રમની હોય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માં 0.001 સેન્ટીમીટરની હોય છે. ઓકે, એટલે આપણા આ 2 જવાબ આવી શકે. ઓકે, આપણે આગળનો એમસીક્યુ જોઈએ. કોલમ આપેલી છે અને આપણને 2.85 × 10⁻26. બીજી વેલ્યુ આપેલી છે 0.009 મીટર સ્ક્વેર. ત્રીજી વેલ્યુ આપેલી છે 0.060 સેકન્ડ. આપણને આ ત્રણેયમાં સાર્થક અંકો મેળવવાનું છે એવું કીધેલું છે કે 3 સંખ્યામાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે તે મેળવવાની છે. ખ્યાલ આવ્યો? સાર્થક અંકો. ચલો જુઓ. હવે પહેલામાં જુઓ 10⁻26 તો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એમાં સાર્થક અંકો તમે ધ્યાનથી જુઓ કેટલા છે 2, 8 અને 5. એટલે 3 જેટલા સાર્થક અંકો છે. એટલે સાર્થક અંકોની સંખ્યા પહેલામાં 3 છે. બીજી વેલ્યુ જુઓ 0.009 છે. ઓકે, એમાં આપણે નિયમ આવેલો કે જોઈને ખબર પડે કે આમાં 0 જે છે આયરા 0 આ સાર્થક અંક નથી, આ પણ નથી, આ પણ નથી. ખ્યાલ આવ્યો? એકે 0 સાર્થક અંક આ સંખ્યામાં નથી. આ સંખ્યામાં માત્ર 9 જ સાર્થક અંક છે. એટલે આપણે કહી શકાય કે આમાં સાર્થક અંકોની સંખ્યા 1 જ છે. એટલે 1 છે. ઓકે, એટલે આમાં જવાબ આવશે એ. આગળ વાત કરીએ 0.060. આ જે વેલ્યુ છે 0.060. ઓકે, આમાં સાર્થક અંકોની આપણે વાત કરવી હોય તો આ 0 સાર્થક અંક નથી, આ 0 સાર્થક અંક નથી. 6 સાર્થક અંક છે. એની પછીના બધા 0 સાર્થક અંક હોય. એટલે આ 2 સંખ્યા સાર્થક અંક છે. ઓકે, 6 અને 0. તો આમાં કહી શકાય કે સાર્થક અંકો કેટલા છે? તો કે 2 છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ પણ આપણે આગળના કોન્સેપ્ટ બેઝ દાખલો છે. ઓકે, આપણે આગળનો એમસીક્યુ જોઈએ. ચાલો.
નીચેનામાંથી કઈ રાશિ એસઆઈ પદ્ધતિમાં મૂળભૂત ભૌતિક રાશિ નથી? આપણે 7 પ્રકારની મૂળભૂત ભૌતિક રાશિ આવેલી. પહેલું હતું લંબાઈ એટલે અંતર પણ બોલી શકાય. બીજું આવે દળ. ત્રીજું આવે સમય. પછી આવે તાપમાન. પછી આવે દ્રવ્યનો જથ્થો. પછી આવે વિદ્યુત પ્રવાહ. પછી આવે જ્યોતિની તીવ્રતા. ઓકે, ચાલો આમાંથી કયો નથી? ઓકે, જ્યોતિની તીવ્રતા મૂળભૂત ભૌતિક રાશિ છે. વિદ્યુત પ્રવાહ પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. દ્રવ્યનો જથ્થો પણ મૂળભૂત ભૌતિક રાશિ છે. ઘનકોણ એ મૂળભૂત ભૌતિક રાશિ નથી. એ જે છે એ આપણે વાત કરેલી એ પૂરક ભૌતિક રાશિ છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આમાં જવાબ શું આવશે? ઘનકોણ. ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. લંબાઈનું માપન ખાલી જગ્યાથી થઈ શકે નહીં. લંબાઈના ઘણા બધા એકમો હતો. આને ફર્મી અથવા ફેમ્ટોમીટર કહેવાય. આને માઇક્રોમીટર કહેવાય. આ પ્રકાશ વર્ષ પણ આપણે કીધેલું અંતરનો એકમ છે, લંબાઈનું એકમ છે. આ ડી/, જે છે એ નથી. ખ્યાલ આવ્યો? તો આમાં જવાબ આવશે ડી/. પાર્સેક એ કોનો એકમ છે? તો આપણે કીધેલું પાર્સેક એ અંતરનો એકમ છે. 1 પાર્સેક, હમણાં જ આપણે પહેલાં MCQમાં આપણે આવી ગયું 1 પાર્સેકની વેલ્યુ. ઓકે, તો પાર્સેક જે છે એ અંતરનો એકમ છે. એટલે આ પણ 2 MCQ સાથે સાથે પૂરા થાય છે. ખ્યાલ આવ્યો? ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી? આપણી પાસે શરૂઆતમાં ઉદાહરણ નંબર પહેલું જ આવેલું, એમાં આવું હતું 1 અંશ બરાબર π/180 પણ રેડિયન હતા. 1 અંશ બરાબર π/180 રેડિયન હતા. પણ આપણને ઉલટું પૂછેલું છે 1 રેડિયન બરાબર કેટલા અંશ અથવા કેટલા ડિગ્રી. તો આપણે અહીંયા આગળથી સંબંધ ઉલટાઈ નાખવાનો કે 1 રેડિયન બરાબર 180/π અંશ. તો આપણો જવાબ આવશે 180/π અંશ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ પતી ગયો. એના પછીનો જોઈએ કે પ્રકાશ વર્ષ એ કોનો એકમ છે? આપણને ખબર છે પ્રકાશ વર્ષ જે છે એ અંતરનો એકમ છે. આપણે ભણાવતા ત્યારે કીધેલું કે પ્રકાશ 1 વર્ષમાં 3 × 10⁸ મીટર પર સેકન્ડની ઝડપથી કાપેલા અંતરને 1 પ્રકાશ વર્ષ કહેવાય. એટલા માટે પ્રકાશ વર્ષ જે છે એ કોનો એકમ છે? પ્રકાશ વર્ષ એ અંતરનો એકમ છે. આ ખાસ યાદ રાખવાનું છે. ઓકે, કે પ્રકાશ વર્ષ જે છે એ અંતરનો એકમ છે. ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. 1 માઇક્રોમીટરના છેદમાં 1 ફર્મીમીટર. આપણે 1 માઇક્રોમીટર એટલે આપણે ભણી ગયા. 1 માઇક્રો એટલે 10⁻⁶. તો આપણે કહી શકાય 1 માઇક્રોમીટર એટલે 10⁻⁶ મીટર. અને 1 ફર્મીમીટર અથવા ફેમ્ટો પણ કહી શકાય કે જેને કહેવાય 10⁻15 મીટર. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો તો આપણને બંનેનો ગુણોત્તર પૂછેલો છે. એટલે આપણે 1 માઇક્રોમીટરના છેદમાં 1 ફર્મીમીટર લખીએ તો માઇક્રોમીટર એટલે 10⁻⁶, ફર્મી એટલે 10⁻15. આ 10⁻15 ઉપર જાય એટલે 10⁻+15 થાય. એટલે આવું થાય 10⁻⁶ ક્રોસ 10⁻+15. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 15માંથી 6 જાય એટલે વધશે 10⁹ પણ +9. કેમ? તો કે આધાર સરખા તો ઘાતનો સરવાળો થાય તો -6 + 15 કરશો એટલે આપણને જવાબ મળશે 9. તો જવાબ આવશે 10⁹. ખ્યાલ આવ્યો? એટલે આપણો ઓપ્શન આવશે એ. વિદ્યાર્થી મિત્રો, આવા પણ ઘણા બધા MCQ પૂછી શકાય છે. ઓકે, એટલે આમાં ધ્યાન પણ રાખજો. ઓકે, આનું ઉલટું પણ પૂછી શકાય. આની સિવાયના આપણે ઘણા બધા પૂર્વગોવાળા ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પાઇકો, ફેમ્ટો, એટો આ બધું વસ્તુ ભણી ગયા. અને બધાને 10ની ઘાત સ્વરૂપે કઈ શું કહેવાય એના વિશે પણ આપણે ભણી ગયા. ઓકે, એટલે આવા MCQ તો બરાબર તૈયાર કરજો. ઓકે, આગળનો MCQ જોઈએ. 0.0060માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 0.0060 જે છે
એમાં 6 તો સાર્થક અંક છે જ, એટલે 6 તો સાર્થક અંક છે. હવે 0ની નક્કી કરવાની. આપણે કીધેલું કે જો સંખ્યા 1 કરતાં નાની હોય તો એના માટેનો નિયમ આવેલો, એ નિયમમાં આપણે વાત કરીએ તો અહીંયા આગળ કિંમત 1 કરતાં નાની છે, એટલે આ દશાંશ ચિહ્નની આ સાઈડના શૂન્ય તો સાર્થક અંક નથી, પણ પછી આ સાઈડનાય નથી. ક્યાં સુધી નથી? તો એક શૂન્ય વગરની સંખ્યા આવી જાય ત્યાં સુધી નથી, અને પછી આવશે તો છે. તો આમાં આ શૂન્ય સાર્થક અંક છે પણ આગળના નથી, એટલે આ 2 સાર્થક અંક છે. એટલે આમાં કહી શકાય કે સાર્થક અંકોની સંખ્યા જે છે એ માત્ર 2 જ છે. ખ્યાલ આવ્યો? કઈ તો કે 6 અને 0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. ચલો, 10.65 અને 10.55. ઓકે, 2 અવલોકનો છે. એને 3 સાર્થક અંક સુધીમાં રાઉન્ડ ઓફ કરવાનો છે આપણે. 3 સાર્થક અંક સુધી. ઓકે, 3 સાર્થક અંક રાખવાના, બાકીના બધાને કાઢી નાખવાના. ઓકે, ચાલો હવે આ જો 10માંથી આ જે આગળ 1 છે એ સાર્થક અંક છે. ઓકે, 0 પણ હવે કહી શકાય, પોઈન્ટ પછી 6 પણ છે, એટલે આપણે કાઢવાનો આને. ઓકે, ચાલો આમાં જુઓ, આમાં 1 પણ છે, 0 પણ છે, 5 પણ છે, એટલે 3 થઈ ગયા. ઓકે, હવે આપણે આને કાઢવાનું છે. એટલે આપણે જે ને કાઢીએ છીએ એના માટેનો નિયમ હતો, જો 5 કરતાં સંખ્યા નાની હોય, મોટી હોય કે 5 હોય, તો એ 3માંથી આપણે કહી શકાય કે આ જે સંખ્યા છે એ સંખ્યા 5 પોતે છે. ઓકે, તો આપણે કીધેલું કે જોવાની આગળની સંખ્યાને, આગળની સંખ્યા જો બેકી સંખ્યા હોય તો એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, બેઠે બેઠું એ લખી દેવાનું. તો આગળની સંખ્યા અત્યારે બેકી સંખ્યા છે, એટલે આનો જવાબ આવશે 10.6. ખ્યાલ આવ્યો? આમાં આપણે વાત કરીએ તો આમાં જો 5 કાઢવો છે તો એ 5 પોતે છે, એટલે આપણે આગળની સંખ્યા જુઓ, આગળની સંખ્યા એકી હોય તો આપણે કીધેલું કે એમાં 1 ઉમેરવાનો. તો 5માં તમે 1 ઉમેરો તો 10.6 એ આપણો જવાબ આવશે. ખ્યાલ આવ્યો? તો આપણને ખબર પડી કે બંને કિંમત જે છે એ બંને કિંમતને જો આપણે રાઉન્ડ ઓફ કરીએ તો રાઉન્ડ ઓફ કરતાં આપણને વેલ્યુ મળશે 10.6. એટલે આપણો ઓપ્શન આવશે બી, કે 10.6 સેન્ટીમીટર રાઉન્ડ ઓફ કરતાં આપણને જવાબ મળે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળ વાત કરીએ. 7.900 અને 0.07900. આમાં સાર્થક અંકોની સંખ્યા આપણે મેળવવાની છે. ચાલો ધ્યાનથી જુઓ, આ 7 પણ છે, પોઈન્ટવાળી સંખ્યા છે, દશાંશ ચિહ્ન પછી તરત જ અશૂન્ય એટલે કે શૂન્યતર અંક આવ્યો, એની પછીના બધા જ શૂન્ય સાર્થક અંકો છે. તો આમાં 7 પણ સાર્થક અંક છે, 9 પણ છે, અને આ 2 શૂન્ય પણ છે, એટલે ટોટલ આની અંદર 4 જેટલા સાર્થક અંકો છે. આમાં આપણે વાત કરીએ તો આ જે કિંમત છે એ 0 કરતાં નાની છે, 1 કરતાં કિંમત નાની છે. 1 કરતાં કિંમત નાની છે એટલે આપણે વાત કરી શકાય કે આ દશાંશ ચિહ્નની પહેલાંના શૂન્ય સાર્થક નથી, દશાંશ ચિહ્ન પછીના પણ નથી, પણ એક વખત શૂન્યતર સંખ્યા આવી જાય પછીના બધા જ શૂન્ય સાર્થક અંક છે. એટલે આમાંથી 7 પણ કહેવાય, 9 પણ કહેવાય, ને આ 2 શૂન્ય પણ સાર્થક અંક કહેવાય. ઓકે, તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? 4. તો આમાં જવાબ આવશે 4. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આપણે આગળનો MCQ જોઈએ. હવે ભૌતિક રાશિના સમીકરણ z બરાબર a⁴, b⁴ c કાંઈ નથી એટલે 1 અને d⁵/2 હોય તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. એટલે આમાં ઘાતવાળા પણ પદ આવ્યા, ગુણાકાર પણ આવ્યો અને ભાગાકાર પણ આવ્યો. આપણે ત્રણેયમાં ત્રુટી મેળવવાની કીધેલી, તો એ ત્રણેયમાં ત્રુટી હંમેશા સાપેક્ષ ત્રુટી આવે. ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ હંમેશા બધા જ સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો થાય. ઓકે, ગુણાકાર હોય કે ભાગાકાર હોય. પણ આની અંદર ઘાત હશે કે જે કીધેલો કે ઘાતને આપણે આગળ લઈ લેવાની. તો અહીંયા આગળ a⁴ છે તો 4ને આપણે આગળ લઈએ. 4 ડેલ્ટા a/a હંમેશા સરવાળો જ કરવાનો, પ્લસ બીની 2/3 ઘાત હશે એટલે 2/3 ડેલ્ટા બીના છેદમાં બી, પ્લસ સીની એક જ ઘાત છે એટલે એકને આગળ લઈએ એક ન લઈએ કંઈ ફરક નહીં પડે, તે ડેલ્ટા સીના છેદમાં સી,
પ્લસ ડીની 5/2 છે એટલે 5/2 આગળ લઈએ ડેલ્ટા ડીના છેદમાં ડી. ખ્યાલ આવ્યો? એટલે આ આપણો જવાબ આવશે. તો આમાં બધા પ્લસ જ છે એટલે આપણો જવાબ આવશે ઓપ્શન. આપણે 4 વખત ડેલ્ટા એના છેદમાં એ, 2/3 ડેલ્ટા બીના છેદમાં બી, ડેલ્ટા સીના છેદમાં સી, પ્લસ 5/2 ડેલ્ટા ડીના છેદમાં ડી. તો આ આપણો શું થશે? જવાબ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓપ્શનમાંથી જોઈ લેવાનો કયો જવાબ યોગ્ય છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? જે યોગ્ય હોય તે જવાબ આપણે ટીક કરવાનો છે. ઓકે, આગળ વાત કરીએ. ચાલો, x બરાબર a બીની -1 છે. ઓકે, એટલે ધ્યાન આપજો. ડેલ્ટા એ અને ડેલ્ટા બી અનુક્રમે એ અને બીના માપનમાં રહેલી ત્રુટી દર્શાવતા હોઈએ તો એક્સના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટી. આપણે વાત કરેલી કે જો તમારે પ્રતિશત ત્રુટી મેળવવી હોય તો તમારે પહેલાં આંશિક અથવા એને કહેવામાં આવે સાપેક્ષ ત્રુટી મેળવવી પડે. તો આંશિક અથવા સાપેક્ષ ત્રુટી મેળવવી હોય તો અહીંયા આગળ જે સ્ટેપ છે આવ્યો એક્સ બરાબર, અહીંયા આગળ આપણે લખીએ કે એક્સ બરાબર એ બીની -1 સ્ટેપ છે. તો યાદ રાખવાનું માઇનસને હંમેશા પ્લસવાળી ઘાતમાં રૂપાંતર કરી દેવાનું. શરૂઆતમાં આપણે આ કામ કરવાનું. ઓકે, ચાલો. અહીંયા આગળ એ અને બી ગુણાકારમાં છે પણ એ અને બીની -1 ગુણાકારમાં છે. પરંતુ જો આપણે આને આવું કરી દઈએ એક્સ બરાબર એ અપોન બી, ખ્યાલ આવ્યો? તો આ બંને જે છે એ ભાગાકારમાં છે. તો ગુણાકાર હોય ભાગાકાર હોય તો એમાં આપણે સાપેક્ષ અથવા એને કહેવામાં આવે આંશિક ત્રુટી એ હંમેશા બંને સાપેક્ષ ત્રુટીના સરવાળા જેટલું હોય. તો આપણે કહી શકાય કે ડેલ્ટા એક્સના છેદમાં એક્સ લખવું હોય તો લખી શકાય ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી. ઓકે, આ સાપેક્ષ ત્રુટી થઈ ગઈ. પ્રતિશત ત્રુટી લખવી હોય તો આને ગુણાકાર 100 કરી દેવાના. ઓકે, તો જમણી બાજુ પણ ગુણાકાર 100 થાય. ઓકે, તો આને ગુણાકાર આપણે 100 કરી દેવાના. ખ્યાલ આવ્યો? એટલે આપણો જવાબ આવશે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી. પ્લસ લેવાનું છે, ખાસ યાદ રાખવાનું છે. ઓકે, માઇનસવાળું સ્ટેપ હોય તો એને આપણે ગમે તેમ કરીને પ્લસવાળું સ્ટેપ કરી દેવાનું છે. એટલે ડેલ્ટા એના છેદમાં એ પ્લસ ડેલ્ટા બીના છેદમાં બી એને ગુણ્યા 100 એટલે આપણો ઓપ્શન આવશે એ ઓપ્શન. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આવી રીતે આપણે આગળનો MCQ ગણીએ. ચાલો જુઓ, ભૌતિક રાશિ ઝેડનું પારિમાણિક સૂત્ર તમારે હમણાં આવશે કે જે આપેલું છે એમની 1 એટલે એમની એ, એલની બી અને ટીની -c સ્વરૂપે છે. ઓકે, આ પારિમાણિક શબ્દ આપણે આવશે, આખી થિયરી છે પણ અત્યારે આપણે ખાલી સ્વીકારવાની છે કે ઝેડ બરાબર તમને આપેલું છે એમની એ ઘાત, એલની બી ઘાત અને ટીની -c છે. હમણાં તમને આગળના MCQમાં વાત કરેલી કે કોઈ પણની ઘાત માઇનસ હોય તો એને આપણે પ્લસમાં રૂપાંતર કરવાની. તો ઝેડ બરાબર સૂત્ર આવશે એમ એ, એલની બી અને ટીની -c છે તો આપણે એને છેદમાં લઈએ એટલે ટીની +c થઈ ગઈ. ઓકે, ચાલો. હવે આપણને પૂછેલું છે કે દળના માપનમાં પ્રતિશત ત્રુટી છે એ α% છે, લંબાઈમાં β% છે અને સમયમાં γ% છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણને એવો પ્રશ્ન પૂછેલો છે કે ઝેડના માપનમાં ઉદ્ભવતી પ્રતિશત ત્રુટી કેટલી છે તે મેળવવાનું છે. તો આપણે પહેલાં કામ કરવાનું કે ઝેડના માપનમાં પહેલાં આપણે સાપેક્ષ ત્રુટી મેળવી લેવાની. ઓકે, એને ગુણાકાર 100 કરી દેવાના. અહીંયા આગળ ઝેડ જે છે એનું સૂત્ર ગુણાકાર સ્વરૂપે છે, ભાગાકાર સ્વરૂપે છે અને ઘાતવાળા પદ સ્વરૂપે છે. ઓકે, તો ત્રણેય સ્વરૂપે છે એટલે આપણે વાત કરેલી કે ઘાતવાળું પદ હોય તો ઘાત આગળ લઈ લેવાની, ગુણાકાર આવતો હોય તો હંમેશા સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો, ભાગાકાર હોય તો પણ સાપેક્ષ ત્રુટીનો સરવાળો કરવાનો. ઓકે, તો આ જે સમીકરણ છે એ સમીકરણની પહેલાં આપણે સાપેક્ષ ત્રુટી લઈ લઈએ. ઓકે, તો આની સાપેક્ષ ત્રુટી લખવી હોય તો ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ એમ છે, એમની એ ઘાત છે એટલે ઘાત આગળ લઈ લઈએ તો એ ડેલ્ટા એમના છેદમાં એમ. ઓકે, પ્લસ એલની બી ઘાત છે તો ઘાતને આગળ લઈએ તો પ્લસ બી ડેલ્ટા એલના છેદમાં એલ પ્લસ ટીની સી ઘાત છે તો આપણે કહી શકાય સી ડેલ્ટા ટીના છેદમાં ટી.
ખ્યાલ આવ્યો? હવે આપણે આને ગુણાકાર 100 કરીએ એટલે શું થશે? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ડેલ્ટા એમના છેદમાં એમ. ખ્યાલ આવ્યો? આપણે વાત કરીએ બધાને ગુણાકાર 100 કરી દઈએ તો શું થશે? ધ્યાન આપજો બરાબર. બધાને ગુણાકાર 100 કરીએ એટલે ડાબી બાજુ પણ ગુણાકાર 100 થાય એટલે ઝેડના માપનમાં આપણને પ્રતિશત ત્રુટિ મળશે. ઓકે, તો અહીંયા આગળ તમે ગુણાકાર કરશો ને તો આ જે આલ્ફા ડેલ્ટા એમના છેદમાં એમ ગુણાકાર 100 કરશો તો એમાંથી આપણું એક સ્ટેપ આવું થશે. હું એક જ સ્ટેપ લખું છું, જોજો. આલ્ફા ડેલ્ટા એમના છેદમાં એમ, સોરી, એ ડેલ્ટા એમના છેદમાં એમ, એટલે આપણે આને આ રીતે લખી શકાય, એ ડેલ્ટા એમના છેદમાં એમ ગુણાકાર 100 થશે. ઓકે, પ્લસ બીના બેઠા બી ડેલ્ટા એલના છેદમાં એલ ગુણાકાર 100. આવી જ રીતે સીમાં પણ થશે, પણ એમાંથી તમે ધ્યાનથી જોજો, ડેલ્ટા એમના છેદમાં એમ ગુણાકાર 100 એટલે આ થઈ ગઈ દળના માપનમાં પ્રતિશત ત્રુટિ. ડેલ્ટા એલના છેદમાં એલ ગુણાકાર 100 એટલે થઈ ગયું લંબાઈના માપનમાં પ્રતિશત ત્રુટિ. આવી જ રીતે જો તમે આ સ્ટેપની ગણતરી કરશો, સી ડેલ્ટા ટીના છેદમાં ટી, તો એના માપનમાં પણ પ્રતિશત ત્રુટિ આવશે. ઓકે, પણ આટલાની વેલ્યુ તમને આપેલી છે. ડેલ્ટા એમના છેદમાં એમ ગુણાકાર 100 એટલે આલ્ફા ટકા મૂકી દેવાનું. ડેલ્ટા એલના છેદમાં એલ ગુણાકાર 100 એટલે તમારે બીટા ટકા મૂકી દેવાનું. અને ડેલ્ટા ટીના છેદમાં ટી ગુણ્યા 100 કરો એટલે તમારે ગેમા ટકા મૂકી દેવાનું. ઓકે, તો આપણો જે ફાઇનલ જવાબ છે આવો થશે. ઝેડના માપનમાં પ્રતિશત ત્રુટિ એ, આ જે એ છે એ, અને આને કહેવામાં આવે દળના માપનમાં પ્રતિશત ત્રુટિ આલ્ફા ટકા, એટલે આપણે આવું લખી શકાય, એ ઇન્ટુ આલ્ફા ટકા. ખ્યાલ આવ્યો? પ્લસ ચાલો બી ઇન્ટુ બીટા ટકા, તો બી ઇન્ટુ બીટા ટકા. ઓકે, પ્લસ સી ઇન્ટુ ગેમા ટકા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે હવે શું કરવાનું છે? ટકાને કોમન કાઢી લેવાનું છે, એટલે આલ્ફા ઇન્ટુ એ ટકા પ્લસ બીટા ઇન્ટુ બી પ્લસ ગેમા ઇન્ટુ સી. આ થઈ ગયું આપણું ટકાવાર પ્રમાણ થઈ ગયું. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે, આલ્ફા એ લખો કે એ આલ્ફા લખો, એનાથી કોઈ ઇસ્યુ નથી, પરંતુ જવાબ આપણે આ રીતે લાવવાનો છે. એ ઇન્ટુ આલ્ફા ટકા, બી ઇન્ટુ બીટા ટકા અને સી ઇન્ટુ ગેમા ટકા. તમે જે ઉલટ સુલટ લખો તે એનાથી કોઈ ઇસ્યુ નથી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ હતું આપણું ટકાવાર પ્રમાણમાં ત્રુટિ, કે જેને કહેવામાં આવે પ્રતિશત ત્રુટિ. ખ્યાલ આવ્યો? એટલે ખાસ યાદ રાખવાનું છે, આ માઇનસમાં જો તમે આગળ લેશો ને તો તમારો જવાબ અહીંયા માઇનસ આવશે, તો તમે ઓપ્શન સી લખશો કે જે ખોટો છે. ઓકે, ઘાત આગળ લેવાની, પણ પહેલાં જોવાનું કે ઘાત હંમેશા પ્લસવાળી હોવી જોઈએ. જો પ્લસવાળી ન હોય તો માઇનસનું આપણે પ્લસમાં રૂપાંતર કરી દેવાનું. અંશમાં હોય તો છેદમાં મોકલો તો માઇનસનું પ્લસ થાય, અથવા છેદમાં માઇનસ હોય તો અંશમાં મોકલો તો માઇનસનું પ્લસ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આગળનો MCQ જોઈએ. જેવો જ દાખલો છે જે આપણે હમણાં ગણ્યો એના જેવો જ, કે એ બી સી અને ડી માં રાશિઓની તમને ટકાવાર ત્રુટિ આપેલી છે. 1%, 2%, 3% અને 4%. તો પીનું સૂત્ર આપેલું છે એની 3 ઘાત બીનો સ્ક્વેર અપોન સી ઇન્ટુ ડી. તો પીના માપનમાં આપણે પ્રતિશત ત્રુટિ મેળવવાની છે. તો હમણાં કીધેલું તે પ્રમાણે એની 3 ઘાત છે ને, તો તમને ટૂંકમાં કહી દઉં તો તમારે આની ટકાવાર પ્રમાણમાં ત્રુટિ લખવી હોય તો 3 ડેલ્ટા એના છેદમાં એ ગુણાકાર 100. ઓકે, તો આ ટકાવાર પ્રમાણ છે, એમાં ડેલ્ટા એના છેદમાં એ ગુણાકાર 100 કરશો તો તમને એના માપનમાં પ્રતિશત ત્રુટિ મળશે. ઓકે, આવી જ રીતે ડેલ્ટા બીના છેદમાં બી ગુણ્યા 100 કરશો તો તમને બીના માપનમાં પ્રતિશત ત્રુટિ મળશે. ઓકે, તો આપણને અહીંયા આગળ વેલ્યુ આપેલી છે કે એની 3 ઘાત, એટલે કિંમત આપેલી છે એની 3 ઘાત, તો 3 ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100 લખીએ, પણ ડેલ્ટા એના છેદમાં એ ગુણ્યા 100 એટલે 1% થાય, એટલે 3 ગુણ્યા 1. ઓકે, પ્લસ બી સ્ક્વેર છે તો 2 ને આગળ લઈ લેવાની. બીના માપનમાં પ્રતિશત ત્રુટિ જે છે એ 2% છે. ઓકે, પ્લસ
સીની 1 ઘાત છે એટલે 1 ગુણ્યા સીના માપનમાં પ્રતિશત ત્રુટિ છે 3 પ્લસ ડી જે છે એની પણ 1 ઘાત છે એટલે 1 ગુણ્યા ડીના માપનમાં પ્રતિશત ત્રુટિ છે 4 આને ટકાવાર પ્રમાણમાં ત્રુટિ થઈ ગયું 3 ગુણ્યા 1 એટલે 3 2 ગુણ્યા 2 એટલે 4 3 ગુણ્યા 1 એટલે 3 4 × 1 એટલે 4 ટકાવાર પ્રમાણ થઈ ગયું આ બધાનો તમે સરવાળો કરશો એટલે આ બધાનો સરવાળો થશે 14%, એટલે તમારો જવાબ આવશે 14%. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો પીના માપનમાં જે ત્રુટિ છે એ કેટલા ટકા ત્રુટિ થશે? તો કે 14% ત્રુટિ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, સેમ આગળના MCQ જેવો જ દાખલો છે એટલે બરાબર જોજો. ઓકે, આગળના MCQની વાત કરીએ. 100 અવલોકનોની અવ્યવસ્થિત ત્રુટિની સરેરાશ x છે. ખાસ યાદ રાખજો. ઓકે, અવ્યવસ્થિત ત્રુટિની સરેરાશ x છે તો આપણે 100 અવલોકનોની સરેરાશ ત્રુટિ x છે તો 400 અવલોકનોની સરેરાશ ત્રુટિ જે છે અવ્યવસ્થિત ત્રુટિ હોય એટલે તમારે અવ્યવસ્થિત ત્રુટિ જે છે એ n ભાગની થાય, જ્યાં n એટલે આપણે કહી શકાય કે અવલોકનોની સંખ્યા. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, 100 અવલોકન કરો અને એની અવ્યવસ્થિત ત્રુટિ જો તમને x મળે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે કહી શકાય કે 400 અવલોકનો કર્યા તો એની અવ્યવસ્થિત ત્રુટિ જે છે ને એ પહેલાં અવલોકન કેટલા કર્યા? 100. હવે કેટલા કર્યા? 400. તો પહેલાં કરતાં કેટલા ગણા અવલોકન કર્યા? 4 ગણા. તો તમારે છેદમાં લખવાના છે. ખ્યાલ આવ્યો? એટલે અવ્યવસ્થિત ત્રુટિઓની સરેરાશ થશે 1/n ભાગની, જ્યાં n એટલે કેટલા ગણા અવલોકન કર્યા તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો અહીંયા આગળ કર્યા 4 ગણા અવલોકન, કારણ કે પહેલાં 100 અવલોકન કર્યા, હવે 400 અવલોકન કર્યા. 100 અવલોકન કર્યા ત્યારે અવ્યવસ્થિત ત્રુટિ x હતી, તો 400 અવલોકન કરો તો અવ્યવસ્થિત ત્રુટિ 4x નો થાય. કેટલી થાય? x/4 થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં?